जोहार जय भीम। हाल अमे सूरतनी अंदर वरासा पोलीस स्टेशन विस्तार जे छे त्यां समाजना लोको अमे एकठा थया छीए। એટલા માટે એકઠા થયા છીએ કે આપણે જોયું હશે કે રમેશ મકવાણાના માધ્યમથી એક મેસેજ આપવામાં આવ્યો હતો કે સુરતની વરાસા વિસ્તારમાં બોમ્બે કોલોનીની અંદર આપણે સમાજના વ્યક્તિઓ જે વસવાટ કરી રહ્યા છે એની ઉપર અવારનવાર એક બુટલેગર ને દબંગ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવે છે। અઠવાડિયા પહેલા તલવારોથી હુમલો થયો હતો। આપણા ભાઈઓને ખૂબ સારી રીતે એમ કહેવાય કે ઈજાઓ થઈ છે, બહેનોને લાગેલો છે। એ વ્યક્તિનું મેં અત્યારે જાણ્યું તો એના ઉપર લગભગ 38થી વધારે ગુનાઓ છે। આવા વ્યક્તિઓને કેમ પોલીસ સાવરી રહી છે અમને ખબર નથી પડતી। પણ મારે તો હાલ જે કાંઈ પગલાઓ અમારે લેવાના છે તો હવે અમે લેવાના છે। કેવી રીતે લેવાય મને ખ્યાલ છે। આ વ્યક્તિઓને કેવી રીતે નાથવા શું કરવું એ હવે અમે બધું અમારા હિસાબથી જ ચાલવાના છે। પોલીસને પણ કહીએ છીએ કે આપ આપની દિશામાં સાચી દિશામાં જો કામ નહીં કરો તો અમે ક્યાં આંદોલન તરફ જવાના છીએ એ આપણે ટૂંક સમયની અંદર અમે આપને બતાવીશું।